મને એમ હતું કે મારી બસ આજની છે ને 9 વાગ્યાની છે, પણ ઘડીક શું હક લેવા દો. હમણાં આપણે જો જવાનું છે 8 વાગે, 1 કલાકની જ વાર છે. બે દી શાંતિ છે ને? ઈ 2 દી જ તે, ત્રીજે દી તો પાછી આવી. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને. હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 12:30 અને આપણું બધું કામ થઈ ગયું છે. મમ્મી બનાવે છે ભીંડાનું શાક અને મને કાંઈ ભૂખ લાગી નથી. મને તમને ખબર છે ને, ભીંડો બહુ ઓછો ભાવે. હરીનો ભીંડો ફેવરિટ છે. એ જતા રહ્યા છે સાઈડ ઉપર. અને આજે તો તમને ખબર છે મારે જવાનું છે ગામડે, તો પેકિંગ કરવાનું છે. તો ચલો આપણે કપડાં કાઢીએ, જે લઈ જવાના છીએ. 2 દિવસ માટે જાઉં છું એટલે બહુ બધા કપડાં લઈ નથી જવાના. ભીંડો બને છે, તીખો તમ રોટલી બનાવવાની કે રોટલી બનાવવાની? ગટ્ટુ આપણે આ ગાડી લઈએ. આ ગાડી નથી લઈ જવાની ના રે, ગાડી નથી લઈ જવાની ના રે. હે ચાર્જિંગ નથી? ઈ કેમાં ચાર્જિંગ નથી? ફોન આવ્યો દે નાની ને. બેનની ગાડી 3 દી થા ચાર્જિંગ નહોતું કર્યું, તો આજ નીચે લઈને ગઈ, ચાર્જિંગ પતી ગયું. 3-4 દિવસથી કરી જ નહોતું ચાર્જિંગ. ઘરમાં ઘરમાં કરે એક રાઉન્ડ નીચે મારી આવે, પણ ચાર્જિંગ સારું ચાલે છે એટલે વાંધો નથી. ગટ્ટુના આપણે આટલા કપડાં લીધા છે. આ જીન્સ ને એવું છે, ફ્રોક છે, પછી કોડ સેટ છે 2, અને બાકી રનિંગના લીધા છે, લેંગીનું ટી-શર્ટ અને એવું ચડ્ડી. બસ એટલા બહુ થઈ ગયા. 2 દિવસ રહેવાનું છે એટલે એટલા કપડાં ઇનફ થઈ ગયા એના માટે. એને તોય વધારે જ લીધા છે મેં ઝાઝા, કેમ કે છોકરા બગાડે કપડાં એટલે એના તો ઝાઝા લેવા. પેકિંગ કરી લીધું છે. આમાં ગટ્ટુના બધા કપડાં છે, એના અલગથી જ મેં રાખ્યા છે સાવ. અને આમાં મારા અને મમ્મીના, અને આમાં ગટ્ટુનો નાસ્તો લેવાનો છે ને બાકી વધારાની વસ્તુ હોય નહીં. એટલું પેકિંગ થઈ ગયું છે. બસ બહુ ઇનફ. મેં 3 જ લીધા છે ને એક કુર્તી લીધી છે. એટલા કપડાં બહુ ઇનફ થઈ ગયા છે મારામાં. કંઈ નહીં, ચલો અહીંયા કપડાં પડ્યા છે ને સકેલવાના પડ્યા છે મારે, તો એને સકેલી નાખીએ. મમ્મી મને દહીં દઈ ગઈશ, તો ચલો આપણે થોડું દહીં ખાઈ લઈએ અને પછી થોડીક વાર આરામ કરીએ, કેમ કે પેકિંગ થઈ ગઈ છે. હવે કંઈ કામ નથી ને. ગટ્ટુની ફ્રેન્ડ આવી છે, તો એ હોલમાં એની હારે રમે છે. જા આ લઈ જાઓ લું તારું પઝલ રમવાનું. જાઓ ખેલો બે, જાઓ પઝલ તો બાલ્કનીમાં ખેલો. જાઓ. હા મમ્મા અહીંયા સામે જ છે હો, ત્યાં ખેલો. મને એમ હતું કે મારી બસ આજની છે ને 9 વાગ્યાની છે, પણ મમ્મી અત્યારે ઠેઠ મને કીધું કે 8 વાગ્યાની બસ છે. 8 વાગ્યામાં વયું જવાનું છે. હરીને મેં ફોન કરી દીધો થોડાક વહેલા વહી આવજો, કેમ કે 7 વાગે આવે, નાહી ધોઈને ફ્રેશ થાય, 7:30 પોણા 8 જેવું તો થઈ જ જાય. તો એ થોડાક વહેલા વહી આવો ને, તો અમે કીધું અમને તમે મૂકી જાજો. મને શું કીધું ખબર કે ઠેલા ઉપાડી લેજે ને હાલીને વહી જાજે. અહીંથી ઠેઠ મારે આમ ક્યાં જવાનું છે મને નથી ખબર, પણ હાલીને થોડી હું જઈએ કોકાય. અને એને હાટું રસોઈ બનાવવાની છે આપણે, તો વહેલા બનાવીને મૂકતા જઈએ એટલે એને બહારનું ખાવું ન પડે. 2 દિવસ તો એડજસ્ટ કરી લે. મેં કીધું હતું ટિફિનનું કંઈક એડજસ્ટ કરી લેજો, તમારા કોઈ ફ્રેન્ડને કહેજો કે લેતા આવે તમારે હાટું, એટલે ઘરનું ખાય ને 2 દી તો વાંધો ન આવે. ક્યાં ઉપડી સવારી? આને ઓલું બંગડી નથી પહેરાય દો. નવી બંગડી પહેરવી છે. હાલ પહેરાય દો. તો આ કડલી મેં ગટ્ટુને છે ને એના બર્થડેમાં ગિફ્ટ આપી હતી. અત્યારે એની પહેરાવાની, કેમ કે છે ને વાળી નાખે છે એટલે હું પહેરાવતી નહોતી. આ એના જન્મ થયો ને ત્યારે હરીના ફ્રેન્ડે આપી હતી છઠ્ઠીમાં. જો આ કડલી લાઈ પહેરાય તો ઓલી કાઢવી પડશે. એના હાથમાં જે કડલી પહેરી છે ને હરીના ફ્રેન્ડે આપી હતી. એના છઠ્ઠીમાં આવ્યા હતા ને ત્યારે. એ ચાંદીની જ છે અને હજી એને થઈ રહી છે. ત્યારે આપી હતી તો હજી જ પહેરે છે. અને આ ક્યાંક બહાર જાઉં ત્યારે જ પહેરાવ, નકર છે ને વાળી દે છે કડલીને પાછી. તો જો મેં ગટ્ટુને પહેરાવી દીધું છે. બહુ વાળું છે અને બહુ મસ્ત લાગે છે. અને આ બ્લેક કડલી કાઢી નાખી છે મેં, એમને પહેરાવી દીધું છે. જાઓ રમો. હમણાં આપણે જો જવાનું છે 8 વાગે, 1 કલાકની જ વાર છે. 7 વાગી ગયા છે. કેટલા લક્ઝરી બસમાં નતો આમાં દીકરા? 8 વાગે. કેટલા વાગે? 1 કલાકની વાર છે. કેટલી? ઓકે. એમાં દીકરા બસમાં જવાનું છે.
લ્યો ગીડો પાડી ગઈ. પાપાને ભાળીને વધારે લાડકું છે સમજાણ. હું બનાવું છું અત્યારે રોટલી અને ભીંડાનું શાક તો મેં બનાવી નાખ્યું છે. જો હું તમને બતાવું પણ બેન રોવા મને જે શાક બનાવીને મેં એમાં ભરી લીધું છે એ ખાઈ દઈશ. તો આપી દો પાપાને. પણ વાસ છે તો તોય ફટાફટ આવી. હા, ફટાફટ ઘી આપી દો હાલો. ફટાફટ ગી ના પાય ફટાફટ વાસ આવે. તો ફટાફટ ઘી દેવી પડે ને ગટુને. કરાશે પાછી હા તો હાલો હાલો ઘી લાવો તમારી હાલો. ઉપર ચડી જાય. હા હાલો પછી હાલો. કાગળ પર નીચે પછી ઉપાડીને પછી હું એને ઉપાડીને રસમ રાખી. ઓકે ઓકે. પર દે દે આને મારો મોટું બાય બાય બાય. બાય. એને કેટલી ઉતાવળ છે કે મારી બસ વહી જાય પાપા મારી બસ વહી જાય આવું કરે છે બોલો. દેશમાં જવાનું કેટલું છે ને જલ્દી હું જાઉં બસમાં બેસીને. હાલો જવાનો ટાઈમ થઈ ગયો મારો. હાલો હાલો બંધ કરો મોબાઈલ સામાન ડેકીમાં પડાવો. હાલો ઓય હમ. હું ફોનમાં પડ્યા છો હા તો જાઓ કોણ ના પડે તો મૂકવા તો આવો. રેપિડો કરાવી લેવાની. અગર મારે કાંઈ રેપિડો નથી કરાવ ઘરમાં આટલી બધી ગાડી તો રેપિડો કરાવવાના. જામ બોલી. એ તાર ક્યાં જાવું છે? બેઠી હોય કેમ એમ બેઠીશ? એને કેટલો હરખ છે આમ જોત કરી જવાનો હરખ. જાવું છે મારી. હરખ પદુડિયું. હા હમ. કેન્ડી લેતો જાવ. હાલે ભાઈ તાર પેંગ્વિન તારી હાટું મૂકવા આવવું પડશે દીકા મારે બાકી આને જ મોકલી દો રિક્ષામાં. કેમ એવા દેવડી. રિક્ષામાં હે મોટા થઈ ગયા હવે બીજાની ઉપર નિર્ભર રહેવાનું હોય હાથે તો વયું જવાનું જ્યાં જવાનું. જો રિક્ષામાં છે ને અમારે સામાન એટલો બધો છે. ચા તણે ના એક થેલા છે અને થોડાક વધારાના કપડાં હોય ને આમ દેશમાં મોકલી દે કી થેલો છે તો પછી બેહવાની જગ્યા ક્યાં વધે મને એટલે એને મૂકવા તો આવવું પડે ને. રેપિડો ફોર વ્હીલ કરાવી લેવાય ડીકી ના રે હોય. ના એને મારે 300 રૂપિયા દેવા એન કરતા તમે જ મૂકી જાવ ને એટલું ડીઝલ નહીં પડે તમારે. મારો થાક છે ને થાક આરામ આરામ બહુ મોંઘો છે મારો. ઘડીક શું હક લેવા જો મૂકી જાવ. હવે 2 દી શાંતિ છે ને ઈ 2 દી જ તે ત્રીજે દી તો પાછી આવી. તો એ દી મારા દેહમાં આવી જાવ ઊંધો કરતા. कौन देख रहा है देखो वो देख रहा ચલ પાપા કો બોલ ચલે ટાઈમ થઈ ગયો 8 વાગી ગયા કે આવે है હાલો क्यों मैं મૂકી જાવ મને ચલો चलो આઈ તમાર તું દઈ દે उतार से लो તો જો 8 વાગી ગયા છે હવે જો એ તારે નથી લેવું તું હાલીશ કે ઠેલો પકડીશ હાલ ને હાલ પેંગ્વિન લઈ લે તારું લઈ લે નગર પાછી દેખી રો કરશે અડધે રસ્તે રાહમ તો પછી કે મારું પેંગ્વિન કેંગુ એમ કરશે. खेला उपाड़ी ना તારે ન થાવાનું તું પાપાર પાછી વઈ આવજે ઘરે બરાબર समझो હે काय तो मान दो કેમ मानना नहीं रे કોના જાઉં माने रे आओ तो નાની યાર જાવું તું પણ નાની તો દેહમાં જાય છે ને मान जाओ તો નાની યાર જાવું તો નાની દેશમાં નથી જતા તાર પાપા રહેવાનું જ કે મારા રહેવાનું છે બોલ हमारे મારે જાયવા નાના नाना केकी बाल लगाड़ी જો અમારી બસ આવી ગઈ છે સારું હાલો જાય હો ટાટા બાય બાય ખાઈ લેજો ઘરે હે સામાન લઈ લીધો ને બધું. હા સામાન લઈ લીધો છે ખાવાનું ખાઈ લેજો રાખ્યું છે ઘરે હો ને ઓકે કઈ નહીં ચલો અમારી બસ આવી ગઈ છે ટાઈમ નથી હરીને જો ગટુ ગયો બસમાં બેસી ગઈ છે અને અમારા ગામવાળાની જ બસ છે હું અંદર ચડીને તો મને કે ગોહિલ ત્રિશુલ કે ઇન્સ્ટાગ્રામ વાળાને મેં કીધું હા ઈ જ છે. હા બસ આવી ગઈ હતી એટલે હરીને કાંઈ ટાઈમ ન રહ્યો અંદર આવવાનો મૂકવાનો એમને એમ ટાટા બાય બાય કરી દીધું છે આપણે કઈ નહીં ચલો આપણે હવે બેસી ગટુ બસ હાલવા માંડી ને આપણી મસ્ત મસ્ત બસ બહુ ડોકા ન કાઢતી હો આમ જો બહુ ડોકા નહીં કાઢતી હો पासे उठी रहेगी હા એ ઊભી રહી છે ઈ પછી આવશે ઈ અહીંયા હકડાશ નો ખાય એટલે ન્યા પછી આવશે ઈ બેસવાના લાગટુ પછી જાય નાના પાસે પછી જાય નાના પાસે એમ કહે છે 2 સોફા કરાવ્યા
એક ડબલ લો એક સિંગલ લો એટલે હકડાશ ન પડે ને આરામથી જઈ શકીએ. અડધી કલાકના બસે ઊભી છે ટોલ પ્લાઝા પાસે, કેમ કે અત્યારે ઓફ સિઝન છે એટલે પેસેન્જર ન મળે, ખાલી છે ને એટલે ઊભી છે. હું તો થાકી ગઈ એટલે હું તો જો હોઈ ગઈ. અમારા બેન નગરી બસ ને ટેમ્પાન ખટારાન જોયા કરે છે બેઠા બેઠા. ગટી હાથ કાઢતી ની બાર બસ જો ચાલવા માંડી છે. અને પાછળ બધું ખાલી છે. એ પાછળ તો જો બધું ખાલી છે, આખી ખાલી છે બસ તો. આખી ખાલી છે. તે કેમ નાક દબી દીધું? હે ફેક્ટરીની વાસ આવે છે? હે હા એ બહુ આવે છે. હા તો જેમાં અંકલેશ્વર પહોંચ્યા ને ફેક્ટરીની આ બધી દવાની ને હોય ને એની આમ ગંદી આમ વાસ આવે છે તો નાક બંધ કરી બેઠી છે. એ કે આણે તો બહુ કીધી નકરી વાસ જ આવે છે. જો ઘટો રેવા દે હવે વહી ગયા. વહી ગઈ હાચી વહી ગઈ. ફેક્ટરી વહી ગઈ ફેક્ટરી. ઘટું મારું સૂઈ ગયું છે અને હું પણ સૂઈ ગઈ હતી ને અત્યારે 2 વાગ્યા છે ને કંઈક તારાપુર જેવું આવ્યું છે. હું નીચે ગઈ હતી પાણી પીને વહી એવી બોટલ લઈને, બાકી કંઈ ખાવાની કંઈ ઈચ્છા નથી તો કંઈ નહીં ચલો હું પાછી સૂઈ જાઉં છું. હવે ઠેઠ ચલા લાવે ને ત્યારે જાગવાનું છે સવારે. ગુડ નાઇટ.